વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં પ્રશ્ન નંબર 15 થી 21 જોઈશું. શું કીધું છે અહીંયા? સાદુરૂપ આપવાનું છે. ચલો તો કિંમત શોધવાની, સાદુરૂપ આપ. કિંમત શોધીએ. 27 એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ની -1 ઘાત ગુણ્યા 4 ની 3 ઘાત. એવી જ રીતે 3 ની -4 ઘાત. તો અહીંયા 3 ની કેટલી ઘાત થાય? -3 ઘાત થાય ગુણ્યા 4 છેદમાં 3 ની -4 ઘાત. હવે આ 3 ની -3 આ ઘાત ઉપર આવશે, માઇનસ છે તો +4 ગુણ્યા 4 ની 3 ઘાત થાય. તો હવે 4માંથી 3 જાય તો 3 ની 1 ઘાત અને ગુણ્યા 4 ની 3 ઘાત. તો 4 ની 3 ઘાત એટલે 3 વાર ગુણીએ. 4 ચોક 16, 16 ચોક 64 અને 64 તેરી. 4 તેરી 12 વધી 1, 6 તેરી 18 ને 1 19. એટલે કેટલો જવાબ આવે? 192 જવાબ આવે. એવી જ રીતે હવે નીચે શોધવાની છે. બીજો છે 15 નો બીજો. માઇનસ ઘાત છે એટલે બધાને નીચે લઈ જઈએ. 7 ની 1 ઘાત, 2 ની 2 ઘાત અને 5 ની 1 ઘાત. માઇનસ છે નીચે આવશે એટલે પ્લસ થઈ જશે. 7 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10 અને 7 દુ 14. એટલે આમાં આવે 10 ગુણ્યા 14. તો કેટલા થાય? 140. 1/140. હવે જો 16મો જે આપેલો છે એમાં વ્યસ્ત પ્રમાણ છે. તો પહેલા લખીએ સભ્યો અને લાડુ. x1 બરાબર 8 સભ્યો અને 6 બરાબર y1. હવે x2 બરાબર 6 તો y2 બરાબર એ લઈએ આપણે. હવે શોધીએ. y2 બરાબર સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ હોય ત્યારે x1 ગુણ્યા y1 અપોન x2 લીધું. x1 ગુણ્યા y1 અને y2 ગુણ્યા x2 આવે, પણ આપણે y2 શોધવાનું છે. લઈએ y2. x1 કેટલું છે? 8, y1 6 અને x2 એ 6 છે તો 6 6 કટ થઈ ગયા. તો y2 કેટલું મળ્યું? 8 મળ્યું. તો જો 6 સભ્યો હોય તો દરેકને 8 લાડુ મળે. 6 સભ્યો હોય તો દરેક સભ્યને 8 લાડુ મળે. હવે દરેકને 4 લાડુ મળે તો કેટલા સભ્યો હોય એ શોધવાનું છે. દરેકને 4 લાડુ મળે તો કેટલા સભ્યો હશે? તો લખીએ અહીંયા લાડુ સભ્યો. 8 લાડુ હતા ત્યારે કેટલા સભ્યો હતા? 6. તો 4 લાડુ હોય ત્યારે કેટલા? તો આપણે ખબર છે 8 ગુણ્યા 6 ભાગ્યા 4 અને x. 4 દુ 8 એટલે x બરાબર 6 દુ 12 મળશે. 4 સભ્યોને 12 લાડુ મળશે. બે 4 લાડુ મળે તો 12 સભ્યો હોય. સોરી, આપણે શું શોધ્યા? સભ્યો શોધ્યા ને. હા, એટલે શું આવશે? 4 લાડુ 12 સભ્યોને મળશે એવું આવશે. સભ્યો શોધ્યા ને આપણે અહીંયા x. ચલો હવે જોઈએ 17મું. સમપ્રમાણ છે. 7 કલાકમાં કેટલા કિગ્રા?
280. તો 11 કલાકમાં કેટલા? 11 ગુણ્યા 280 છેદમાં 7. 7 ચોક 28 એટલે 40 અને 11 ચોક 44 480. તો લખવાનું 11 કલાકમાં 440 કિગ્રા માલનું ઉત્પાદન થશે. 440 કિગ્રા માલનું ઉત્પાદન થશે. સમપ્રમાણો હોય ત્યારે ક્રોસ લેવાનો અને વ્યસ્ત પ્રમાણો હોય ત્યારે x1 ગુણ્યા y2 અને y2 ગુણ્યા x2. અહીંયા લાલ રંગ આપી દીધા છે મિશ્રમાં અને મૂળ મિશ્રણ તો આપણે ખબર છે x1 અપોન y1 કેટલું છે? 1/8 છે. તો હવે x2 ભાગ્યા y2 તો અહીંયા x2 કેટલું આપેલું છે? 4 અને y2 આપણે શોધવાનું છે. પ્રમાણ કેટલું છે? 1/8 છે. તો શોધીએ y2 શોધવા. 8 ચોક 32 એટલે y2 કેટલું મળશે? 32. તો આપણે એને કેમ લખાય? 4/32. એવી જ રીતે x3 અપોન y3 તો x3 કેટલું આપેલું છે? 7 અને y3 શોધવાનું 1/8 ચોકડી ગુણાકાર તો y3 બરાબર 8 સત્તું 56. તો અહીંયા આવશે 7/56. એવી જ રીતે 12 x4 છેદમાં y4 x4 કેટલા છે? 12 y4 પ્રમાણ 1/8 તો અહીંયા y4 બરાબર 12 ગુણ્યા 8 થાય 12 8 96 એટલે કઈ રીતે લખાય? 12/96. એવી રીતે છેલ્લું છે 20 x5 અપોન y5 કેટલું છે? 20 છેદમાં y5 1/8 તો y5 બરાબર 8 દુ 16 160. તો 20/160 જવાબ આવે. ચલો હવે 19માં છે એમાં વ્યસ્ત પ્રમાણ આપેલું છે કે વ્યક્તિ x1 બરાબર 2 અને x2 બરાબર 1 તેવી રીતે y1 બરાબર 3 અને y2 બરાબર a એટલે y2 આપણે શોધવાનું છે. જ્યારે વ્યસ્ત પ્રમાણ હોય તો આપણે a બરાબર શું આવશે? x1 ગુણ્યા y1 અને છેદમાં x2. x1 કેટલું છે? 2 ગુણ્યા 3 છેદમાં 1 એટલે a બરાબર કેટલો આવશે? 6. એટલે y2 કેટલું મળ્યું આપણે? 6 મળ્યું. તો હવે કીધું છે કે એક વ્યક્તિને કામ પૂરું કરતા 6 દિવસ લાગશે. લખીએ એક વ્યક્તિને કામ પૂરું કરતા 6 દિવસ લાગશે. 6 દિવસ લાગશે. તો હવે કીધું છે કે 2 દિવસમાં 3 વ્યક્તિ પૂરું કરે તો 1 દિવસમાં તો કરીએ આપણે x બરાબર 2 ગુણ્યા 3 છેદમાં 1 એમાં બી કેટલું આવશે? 6 વ્યક્તિ આવશે. તો એક દિવસમાં બારીઓ લગાવવા 6 વ્યક્તિની જરૂર પડશે. એક દિવસમાં બારીઓ લગાવવા 6 વ્યક્તિની જરૂર પડશે. ચલો હવે જોઈએ 20મો.
પેલો તો અહીંયા એક્સ સ્ક્વેર, માઇનસ કોમન કાઢી દઈએ તો અંદર પ્લસ 42y પ્લસ 9 એટલું થાય. હવે એક્સ સ્ક્વેર મોટો કૌંસ 7y નો વર્ગ થાય પ્લસ 2 7y ગુણ્યા 3 તો 3નો વર્ગ, તો એક્સ સ્ક્વેર માઇનસ 7y પ્લસ 3નો વર્ગ થાય. તો હવે જો 2નો વર્ગ થઈ ગયો, એ વર્ગ માઇનસ બી વર્ગ જેવું થઈ ગયું. તો આપણે ખબર છે એનું સૂત્ર a પ્લસ બી અને a માઇનસ બી થાય. તો લખી a એટલે એક્સ માઇનસ 7y માઇનસ 3 અને એકવાર પ્લસ એક્સ પ્લસ 7y પ્લસ 3. આ એનો શું થશે? જવાબ થશે. હવે આ બી એની 8 ઘાત માઇનસ બીની 8 ઘાત, તો આવું છે સૂત્ર એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય. તો અહીંયા એક્સ બરાબર એની 4 ઘાતનો વર્ગ બીની 4 ઘાતનો વર્ગ. તો શું આવ્યું? એની 4 ઘાત માઇનસ બીની 4 ઘાત એની 4 ઘાત પ્લસ બીની 4 ઘાત. હવે જો આ પ્લસ છે એમને એમ જ રહેશે એ વાળું, તો લખીએ 4 ઘાત અને બીની 4 ઘાત થાય. હવે માઇનસ છે એનું પાછું થશે એનો વર્ગ બીનો વર્ગનો એ વર્ગ થાય. તો એની 4 ઘાત પ્લસ બીની 4 ઘાત. હવે એક્સ સ્ક્વેર માઇનસ એટલે શું આવશે? પ્લસ બી સ્ક્વેર. અહીંયા શું આવશે? એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. હજી આ માઇનસવાળાનું થશે તો લખીએ એની 4 ઘાત પ્લસ બીની 4 ઘાત એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ માઇનસ બી અને એ પ્લસ બી છૂટું પાડીએ. આ એનો થશે જવાબ. હવે અહીંયા જો 11 તેરી 33, આ કટ થઈ ગયા. શું બચ્યું? એક્સ વાય એક્સ પ્લસ 2 અને છેદમાં 4x વત્તા 2. શું આવ્યું? 3xy એક્સ વત્તા 2. અહીંયા 2 કોમન કાઢીએ તો 2x વત્તા 2 2x વત્તા 1 સોરી. આ તમારો થશે જવાબ.